વડોદરા શહેરના તરસાલીમાં મકરપુરા સર્વે નંબરની જમીનના વિવાદમાં બંને પક્ષકારો સામસામે આવી જતા માહોલ ગરમાયો હતો। જોકે બનાવને પગલે મકરપુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મોજે મકરપુરા સર્વે નંબર 272ના જમીન વિવાદમાં બંને પક્ષકારો આજે સામસામે આવી જતા મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર ઘટનાની પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર આ જમીન વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે। આ મામલાનો વિવાદ નામદાર હાઈકોર્ટ, સિવિલ મેટર તેમજ આ અંગેની પિટિશનો પણ નામદાર કોર્ટ સમક્ષ થયેલી છે। જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ આ જમીનને લઈને વિવાદ સંદર્ભે તપાસો ચાલી રહી છે। ત્યારે એક પક્ષ પાસે આ જમીનનો કબજો છે, જ્યારે બીજા પક્ષ પાસે દસ્તાવેજ હોવાની વાત પોલીસ જણાવી રહી છે। ત્યારે આજે બંને પક્ષકારો સામસામે આવી જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવ્યો હતો। જે પક્ષ પાસે જમીનનો કબજો છે તે પક્ષના ચિંતન પટેલનું માનીએ તો વર્ષ 2016માં ડેવલપમેન્ટ કરાર કરવામાં આવ્યો હતો અને શ્રીજી કોર્પોરેશન નામની કંપની બનાવવામાં આવી હતી, જેમાં અનેક લોકો ભાગીદાર છે। સામેના પક્ષના આક્ષેપકર્તાના ધર્મપત્ની પણ તેમાં ભાગીદાર હોવાનું તેમણે જણાવ્યું હતું। સમગ્ર મામલો નામદાર કોર્ટના અધીન હોવાથી આ મામલે કબજો લેવા આજે આક્ષેપકર્તા સામેના પક્ષકાર આવ્યા હોવાથી પોલીસને ઘટના સ્થળે બોલાવી હોવાનું જણાવી અનેક બાબતો સાથે આક્ષેપો કર્યા હતા। આ જમીન પર જેમને રહેવા માટે ચિંતન પટેલે 2016થી જણાવ્યું છે અને જે રહી રહ્યા છે એવા કેરટેકરે પણ આજે અને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અંગે માહિતી આપી હતી। મારે પોલીસ એટલે બોલાવી પડી કે જે જગ્યાનું પોઝેશન 2016થી શ્રીજી કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી પાસે હતું, જે અમારી છે, જેમાં હું વર્કિંગ પાર્ટનર છું, એ ઓલરેડી આ બીજી વખત થઈ રહ્યું છે। જ્યારે આ લોકો ઇલીગલી આવી રીતે પોઝેશન લેવા આવી ગયા છે એવું જણાવીને કે અમારી પાસે દસ્તાવેજ છે, જે દસ્તાવેજ હું ના નથી પાડતો કે એમની પાસે દસ્તાવેજ છે, પણ એની માટે એ લોકોએ જે પદ્ધતિ હોવી જોઈએ તે ખોટી છે, કારણ કે એમને ખબર છે કે ઓલરેડી આ જમીન પર ભાગીદારી પેઢી બનેલી છે, ડેવલપમેન્ટ કરાર થયેલો છે, તો પછી આવી રીતે ઇલીગલી ઘૂસવાની જરૂર શું? આજે 25-30 માણસને લઈને આવે અને અમે 3 જણ છે, અમારો કેરટેકર ધર્મેશભાઈ કરીને રહે છે। આ લાસ્ટ ટાઈમ જ્યારે થયું હતું 24/12/2023ના રોજ, ત્યારે એને સીસીટીવી તોડી નાખ્યા હતા, અમારા ચોરીને લઈ ગયા ડીવીઆર અમારું, ધર્મેશભાઈને ધમકાયા છે, ગાળો બોલીને ગયા છે અહીંયા આગળથી। મારી પાસે એના પણ ફોટા છે, એ પણ મેં અત્યારે અરજી કરેલી જ છે। અને આજે પણ આવી રીતે એ લોકોએ ફરીથી અટેમ્પ્ટ કર્યો છે। આવી રીતે ખબર નહીં, સવારે આવ્યા અમે તો 25-30 લોકો અંદર બેઠા હતા, એમને કોઈ સિક્યોરિટી એજન્સી કરેલી છે, પછી ખબર નહીં કોઈ ભરવાડ નહીં, બધા આવ્યા હતા અહીંયા આગળ। હવે એ લોકો એવું કેવું માંગે છે કે અમે તો જમીન પરથી હટીએ ના, હવે અમારે કોની પાસે જવાનું? આ સવારે આ મુકેશ કિકાણી છે, ચંદ્રેશ પટેલ છે, એ મુકેશ કિકાણી જે છે એમના વાઇફ જ અમારી જોડે ભાગીદારીમાં છે, પણ હવે મુકેશભાઈએ પૂરેપૂરો દસ્તાવેજ એમના નામે કરી લીધો છે અને એમનું એવું કહેવું છે કે અમારો હક કોઈ નહીં એમાં। આજે આ લોકો અસામાજિક તત્વો અમારી જમીનમાં ઘૂસી આવ્યા અને મને ભગાવા કહે છે તમે નીકળી જાઓ, માલિક અમે છીએ, ધમકી આપવા લાગ્યા, ધમકાવવા લાગ્યા અને આ બધું બોલવા લાગ્યા। મેં માલિક ચિંતનભાઈ ને દર્શિતભાઈને ફોન કર્યો, એ લોકોએ કંટ્રોલમાં ફોન કર્યો, મેં પણ કંટ્રોલમાં ફોન કર્યો, પોલીસ આવી ગઈ, બરાબર। એ લોકો એવું કહે છે અમે જવાના નથી, જગ્યા લઈ લઈશું, કબજો લઈ લઈશું, તમને ભગાવી દઈશું, આવી તેવી ધમકી આપે છે। તો સામેના પક્ષેથી મુકેશ કિકાનીનું માનીએ તો આ જમીનનો દસ્તાવેજ તેમની પાસે હોવાથી આજે તેઓ જમીનનો કબજો લેવા માટે પહોંચ્યા હતા। જે પેઢીની વાત કરવામાં આવી રહી છે તે પૈકીના એક વ્યક્તિ પણ તેમની સાથે હાજર હતા, તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી અને સામેના પક્ષવાળાના તમામ આક્ષેપો ફગાવતા મુકેશ કિકાનીએ પોતાની વાત મૂકી હતી। આજે અમે એના માટે આવ્યા હતા કે અમારે સિક્યુરિટી મારી જમીન ઉપર મૂકવી હતી, એટલે હું સિક્યુરિટી માટે મકરપુરા પોલીસ સ્ટેશન સિક્યુરિટીએ પરમિશન લીધી, સિક્યુરિટી મૂકવા આવ્યો હતો। એટલે સિક્યુરિટી એ માટે મૂકવા આવ્યો હતો કે ભાઈ બીને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે નહીં। અમને એવી જાણ મળી કે અહીં કોઈ ગેરપ્રવૃત્તિ ચાલુ થઈ છે, એટલે એના માટે અમે અહીંયા સિક્યુરિટી મૂકવા આવ્યા। પણ આ પહેલાં ફરિયાદ ફાટી ગયેલી છે, એસીપી કટારિયા સાહેબે ફાડેલી ફરિયાદ છે, એ ફરિયાદમાં અમારી સમરી ભરી દીધી છે, એ ફરિયાદમાં એમની ચાર્જશીટ થઈ ગઈ છે, એ બધું કરવા છતાંય બેસી ગયા છે પોઝેશનમાં, એટલે કબજો ગેરકાયદેસર કરવા બેસી ગયા હતા, એટલે અમે અહીંયા આવ્યા હતા। 2016થી ડેવલપમેન્ટ કરાર કરેલું છે, તો ડેવલપમેન્ટ કરાર તો આપણે જોયું કે ખોટું સાબિત કરેલું છે, અમે નથી કર્યું, પોલીસે જ કરેલું છે, મેં તો કર્યું જ નથી કશું વસ્તુ, પોલીસ જ તપાસ કરીને પોલીસ જ બધું કરે। ગાંધીનગર એફએસએલમાંથી એફએસએલ આવી ગયું છે ગવર્મેન્ટ, દસ્તાવેજ મારી આગળ છે, એમની આગળ ડેવલપમેન્ટ ખોટો હતો, એ ખોટો ઠરી ગયો, પોલીસે ઠેરવો છે, એફએસએલ રિપોર્ટે આવી ગયું, બધું આવી ગયું છે,
બરોબર છે, તોય દસ્તાવેજ હોવા છતાંય અમને ત્યાં જવા નથી દેતા. અમારી જગ્યામાં દસ્તાવેજ મેં 9,73,00,000નો દસ્તાવેજ કરેલો છે. શ્રીજી કોર્પોરેશન નામની એક પેઢી બનાવી હતી, એમાં કુલ 10 ભાગીદારો હતા. પેઢી એ પેઢી જ બનાવી હતી, એની ઉપર અમે કોઈ ડેવલપમેન્ટ કર્યું નથી, કોઈ ડેવલપમેન્ટ થયું નથી અને કોઈ પણ પ્રકારની ગતિવિધિ થઈ નથી આમાં. પરંતુ જ્યારે અમને એવી ખબર પડી કે ભાઈ આ જમીન પર કોર્ટમાં દાવો દાખલ થયો છે, ત્યારે અમને એવું ખબર પડી કે આમાં ડેવલપમેન્ટ કરાર થયેલો છે, એના આધારે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. હવે ડેવલપમેન્ટ કરાર થયો છે તો અમને લોકોને આ 5 ભાગીદારોએ ચિંતન પટેલ, દર્શિત શાહ, પુનિત સાંગાણી, સુમિત્રાબેન, કેલ્પાબેન શાહ, એ લોકોએ અમને કોઈ પ્રકારની કોઈ જાણ કરી છે નહીં. રજિસ્ટર ફોર્મ્સમાં પણ અમને નથી બોલાયા. શ્રીજી કોર્પોરેશનના પેઢીના તમામ ઓરિજિનલ દસ્તાવેજી કાગળિયા મારી પાસે છે. જો એ લોકો રજિસ્ટર ફોર્મ્સમાં જે રજિસ્ટર પેઢી કરાવતા હોય ત્યાર પછી દાવો દાખલ થતો હોય તો રજિસ્ટર કરવા માટે ઓરિજિનલ વસ્તુ તો જોવે, તો અમારી પાસે માગી કેમ નહીં? મારું રજિસ્ટર ફોર્મ્સમાં બી મેં અરજી આપેલી છે એ બાબતે, અને ત્યાંથી જ કંઈક આ ખોટું થયેલું છે એના આધારે કોર્ટમાં આ લોકોએ દાવો દાખલ કરેલો છે આ જમીન પર. પછી અમારે મેં કમિશનર સાહેબને બી અરજી આપેલી છે અને વારંવાર અરજી આપેલી છે, અને અમે 5 ભાગીદારો આ વસ્તુ કરેલ નથી ડેવલપમેન્ટ કરાર, એટલે અમારું કોઈપણ પ્રકારની ખોટી રીતના અમારું નામ સંડોવાય નહીં, એટલે અમે હમણાં 2024માં ડિસેમ્બરમાં પણ અરજી આપેલી, ઓક્ટોબરમાં, અને કમિશનર સાહેબને લેખિતમાં જાણ કરેલી છે કે આ જે કંઈ થયું છે એમાં અમારો હિસ્સો નથી, અમારો કોઈ ભાગ નથી, અમે લોકો એમાં નિર્દોષ છે 5 ભાગીદારો. નોંધનીય છે કે આ મામલે મકરપુરા પોલીસ મથક હદ વિસ્તાર જેમના તાબામાં આવે છે એવા મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયાએ ટેલિફોનિક વાતચીત કરી હવે આ મામલે પોલીસને કોઈ તપાસ કરવાની રહેતી નથી. ત્યાં સ્થળ પર અમે તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આ જમીનનો વિવાદ નામદાર હાઈકોર્ટ સાથે સાથે સિવિલ મેટર અને પિટિશન ચાલતી હોવાથી આ જ્યુડિશિયલ મેટર છે તેમ જણાવ્યું હતું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.